કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે. ગાંધીનગર ખાતે અર્થ સમિટ 2025માં રહ્યા ઉપસ્થિત. કહ્યું, ગામડાઓને બાજુમાં રાખી દેશનો વિકાસ શક્ય નથી. ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો અર્થ સમિટનો મુખ્ય હેતુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના મોટી આદરજ ગામમાં અનેક વિકાસ કાર્યોની આપી ભેટ. તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્વદેશોત્સવનો કરાવ્યો પ્રારંભ. અમિત શાહે સ્વદેશી સ્ટોલનું કર્યું નિરીક્ષણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના મકતુપુર ખાતે મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું કર્યું ખાતમુહૂર્ત. કાર્યક્રમમાં હોસ્પિટલના દાતાઓનું કરાયું સન્માન. મુખ્યમંત્રીએ કહ્યું, આ હોસ્પિટલ ઉત્તર ગુજરાતના લોકો માટે બનશે આરોગ્ય સેવા મેળવવાનું ધામ. ભારત રશિયા બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, 2030 સુધીમાં $100 બિલિયન સુધી પહોંચશે દ્વિપક્ષીય વેપાર. પીએમ મોદીએ રશિયન પ્રવાસીઓ માટે 30 દિવસના નિઃશુલ્ક વિઝાની કરી જાહેરાત. તો રાષ્ટ્રપતિ પુતિને ભારત માટે તેલનો અવિરત પુરવઠો ચાલુ રાખવાની કરી જાહેરાત. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં કરાયું ઔપચારિક સ્વાગત. પુતિનને ભારતની ત્રણેય સેનાના જવાનોએ આપ્યું ગાર્ડ ઓફ ઓનર. પુતિને રાજઘાટ ખાતે ગાંધી બાપુને આપી પુષ્પાંજલિ. વિઝિટર બુકમાં બાપુની યાદમાં લખ્યો સંદેશ. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેન્સલ. ઇન્ડિગો સેવાઓમાં વિક્ષેપના પગલે નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન. રામમોહન નાયડુએ કહ્યું, ભારત સરકારે આ વિક્ષેપની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવાનો કર્યો છે નિર્ણય. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્ઝે અસુવિધા બદલ યાત્રિકોની માંગી માફી. લોકસભાએ આરોગ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ 2025ને આપી મંજૂરી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, આ બિલ જાહેર આરોગ્ય માળખાને મજબૂત બનાવવાનો માર્ગ કરે છે મોકળો. જાહેર આરોગ્ય જોખમો ઘટાડવા પર મંત્રાલયનું ધ્યાન. ગુજરાતની વધુ એક સિદ્ધિ. 8.42% વૃદ્ધિદર સાથે દેશમાં સૌથી મોખરે. રાજ્યની વ્યક્તિદીઠ આવક પહેલીવાર ₹3 લાખને પાર. ગુજરાત ભારતના ટોચના 5 મોટા અર્થતંત્રો પૈકીનું એક. આરબીઆઈએ મૌદ્રિક નીતિની કરી જાહેરાત. રેપો રેટમાં કર્યો 0.25%નો ઘટાડો. હવે દેશમાં લાગુ થશે 5.25%નો રેપો રેટ. રેપો રેટ ઘટતા હોમ લોન થશે સસ્તી. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, ચાલુ વર્ષ વૃદ્ધિની દ્રષ્ટિએ સંતોષકારક.